તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતીમીડિયા.com સાથે આજે છે સુચેતા ત્રિવેદી, સંજય ગલસર અને આર્જવ ત્રિવેદી. ઉંગરો ફિલ્મના ધાસુ બે તોફાની છોકરાઓ અને એક સુપર વેટરન ફેન્ટાસ્ટિક એક્ટર. આઈ લવ યોર વર્ક. Thank you so આઈ much. લવ યોર વર્ક. યુ આર એન અમેઝિંગ એક્ટર. કયું ગીત ગાતો હતો તું? ગાતો જરા. हम बेवफा આટલું જ મેં ગાયું. हरगिज़ गागा અમે આટલું જ ગાયું. ના ના, એવું પૂરું કરવું પડે, માર્ક નહીં મળે. पर हम वफा कर ना सकेगा. हम बेवफा हरगिज न थे पर हम वफा कर ना सके. Singing to both of us. huh? આઈ નો. હા, બંને બાજુ. બે જણ બેઠા છે તો પછી. અચ્છા, બેલેન્સ કરી લીધું, સાચું લીધું. ઓકે. સો યુ સેડ કે એ ગાય જેવો છે, કેમ? ના, એ પહેલેથી સ્વભાવમાં બહુ ગાય જેવો છે. અચ્છા, એટલે શિંગડા મારે એવી કે ના, શિંગડા વગરની ગાય છે. અરે અરે, તારું શું કેવું છે આ અંગે? સાચી વાત છે. સુચિતાબેન, તમે બહુ જ અમેઝિંગ કામ કર્યું છે અને ગુજરાતી ફિલ્મો ઘણા બધા વખતથી ઘણી બધી બની રહી છે ને યુ હેવ બીન વેરી સિલેક્ટિવ. તમે જે ફિલ્મો કરી છે એમાં આ ફિલ્મ કરવાનું કારણ શું? થોડું ક્લિશેડ ક્વેશ્ચન છે પણ મારે તમારું કારણ જાણવું છે. One of the main Varta. reasons is Varta, no, Abhishek Shah. And I know that he is there, then Varta will also flow, cinema will also flow, great storytelling will also flow. So, of course, Abhishek Shah, and of course, the producers. This is my second film with them. I've done a film before. This was Ventilator. This is the second film. And I know even they would choose very nice subjects to produce some good cinema. ઉંબરો શબ્દ એટલે આ આઈ થિંક મેં બધાને જ આ સવાલ કર્યો છે અને યુ હેવ બીન અ મુંબઈ પર્સન, રાઈટ? એટલે મુંબઈમાં બધું બહુ જ જુદું હોય પણ મુંબઈમાં કાંઈ જુદું નથી હોતું. ઇટ્સ ધ સેમ થોડુંક જુદું હોય, એમ 5% ડિસ્કાઉન્ટ મળે એટલું જુદું હોય એવું રાખીએ આપણે. હા. તો તમારે માટે એવી કઈ સિચ્યુએશન રહી છે જ્યારે તમને એવું લાગ્યું કે તોડી નાખ્યો ઉમરો કે ઓળંગી નાખ્યો? મેં તો તોડી જ નાખ્યું છે નાનપણથી. એક્ઝેક્ટલી, એટલે જ હું પૂછું છું તમને. આઈ નો અબાઉટ ઇટ. Because even being in this field, even trying to, એક તો ગુજરાતી family, business family થી you come, you're a Brahmin, and when I was born in 75, 70s and 80s, so ત્યાં they would, if I would tell my uncle કે મને acting કરવી છે, તો કે એ hobby કહેવાય, કામ શું કરવું છે, what is your career? Because at that time it was science, commerce, arts was for people who are failures in life. So yeah, so ત્યારથી I have been a rebel અને મેં ઉમરો ઓળંગ્યો જ છે and I was not allowed to act, it was looked down upon, but I was so passionate about this field and I knew it was my calling. I was વોસાદિન કરીને એક ફિલ્મ હતી નાનપણમાં, so મેં એમાં પણ કામ કર્યું છે અને એમાં તો મેં મારી પોતાની કાસ્ટિંગ પોતે કરી હતી with બોની કપૂર. વાવ. Yes, somebody was in the hospital. My grandfather was in the hospital. He was like, मेरी एक नई फिल्म आ रही है, वो 7 दिन आप करोगे काम? I said, हाँ, लेकिन Saturday, Sunday, Monday to Friday मेरी स्कूल होती है. So that's the way. I had only cracked the deal. My father was, what the hell, who are you talking to? To meet my father. So yeah. Then I grew up and after college મને એક્ટિંગ જ કરવી હતી. મને કોઈ ડૉક્ટર નહોતું બનવું, ના બિઝનેસમેન બનવું તું, ના બિઝનેસ વુમન બનવું તું. I didn't want to do anything but become an actor. And that's where I faced a lot of things with my family, but I had to do what I had to do. છોકરાઓ માટે છે ને ફ્રીડમની વ્યાખ્યા થોડી જુદી હોય છે. એટલે એ રાત્રે 2 વાગે ઘરે આવે એવું ઘરમાં ખબર હોય, રાઈટ? પણ એમના ઉંબરા બહુ જુદા હોય છે. એમાં ક્યાંક થોડો ઈગો હોય, પપ્પા સાથે આંખોમાં આંખ નાખીને વાત કરવાનો એક ઇશ્યુ પણ હોય છે હંમેશા. તમારા બંને માટે પર્સનલી એવી કઈ વસ્તુઓ છે જ્યારે તમને એવું લાગ્યું કે એ હાશકારાનો જે આપણે શ્વાસ લઈએ? કે હું વિચાર્યું મુમેન્ટ અચ્છા, એવી છે કોઈ, મને યાદ નથી આવતી અત્યારે. મને નથી આવતી પણ મેં જો બહુ સાચું કેટલી કહું ને- જિંદગી એટલી સહેલી તો ના હોય ને. પણ ના ના પણ અમુક નસીબના વળિયા હોય ને. નસીબના મળ્યા છો તમે લોકો? કેમ ના? શાબાશ. કેમ કે મને તો સિનિયર કેજીમાં તો ત્યારથી સામેથી એવું કહેવાયું કે તું તારે આ ફિલ્ડમાં જવું તો આ ફિલ્ડમાં જ જજે. પછી 10મા પછી મેં સાયન્સ લીધું તો મને એવું આગ્રહ કરતા હતા, ફોર્સ કરતા હતા કે તું આર્ટ્સ લઈ લે, ખબર કામ હશે કર. ગણિતના ટ્યુશનમાં જઈશ નહીં. ના ના, હું એટલે તમને એ પોઈન્ટ પર આવી રહ્યો છું. સાંભળો કે મને જે હાશકારો થયો એ થયો કે મેં સાયન્સ લીધું તો હું પાસ થઈ ગયો. એ હાશકાર એ મારા માટે કદાચ ઉંબરો હોઈ શકે કે ઓળખ્યો. પણ જો સાચું કહું તો અમુક પ્રકારના બેરિયર્સ હોય છે દરેકની લાઈફમાં, જુદા જુદા. એક્ઝેક્ટલી. કદાચ
કોક કાં તો દુઃખને સમજી ના શક્યું હોય, કાં તો એ અડચણોને સમજી ના શકતું હોય, પણ વધારે આને એ ના કરતા લાંબુ એટલું કહીશ કે અમુક ખોટા તમારા અંદર જે પેલા કુટેવો જેવા હોય ને, જેમ કે મોડું ઊંઘવું, મોડું ઉઠવું જેવા પ્રકારના, તો એના ઉપર કામ કરતા કરતા એક એવું કર્યું છે કે સવારે વહેલા ઉઠવાનું ચાલુ કર્યું. ત્યારે મને એવું લાગ્યું કે ભાઈ આ ફિલ્મનું નામ બી એ પડ્યું ઉમરો, અને એની નજીક નજીક જ મેં એવું કર્યું કે સવારે ઉઠવાનું ચાલુ કર્યું. તે મેં એ પ્રકારનું એક ઉમરો ઓળંગ્યું. આદર્શ બાલક. આ આઈ થિંક આગળ વાત કરી આમને કે ઉમરો છે કે નથી એ પણ નથી ખબર હોતી. એટલે મારા કિસ્સામાં એવું મને વધારે અત્યારે લાગે છે. જેવી રીતે હું હમણાં વિચારું મારું નાનપણ, તો મને તો બહુ મજા આવતી હતી. કેમ કે હું નાનપણમાં મારા ઘરમાં કોઈ ભણેલું નથી બહુ ખાસ, કોલેજ કોઈએ નહીં જોયું હોય મારા સિવાય, તો મને તો ખબર જ ના પડે કે શું ભણવાનું હોય, કઈ સ્ટ્રીમ હોય. એટલે અને મને એ ક્યારે એવું નહોતું લાગતું કે આ ડિફિકલ્ટ છે કે મેં તો મોજ જ કરી છે બાળપણમાં. વધારે હું અત્યારે સુખી હોઈશ સોકોલ રીતે, પણ મેં ત્યારે જ વધારે મજા કરી છે, તો મને તો ખબર જ નથી એ છે કે નહીં. બહુ હા, પણ એક થોડી નાની ઉંમરથી જ હું એક્ટિંગને લઈને હતો. એક્ટિંગ એટલે નાનપણથી જ હતું. એ નક્કી કર્યું હતું કે હું કંઈ બી કરીશ, એક્ટિંગ કરીશ. એ સતત હું કરતો રહ્યો. હું લેટ એક્ટિંગ બી મેં બહુ એમ પ્રોફેશનલી બહુ લેટ શરૂ કરી છે, પણ એ હજી પણ નથી ખબર પડતી ઉંમરો કયો છે, એ નથી ખબર. આપણે કોઈ પણ કામ કરીએ, એની પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટમાંથી હંમેશા કાં તો આપણામાં કંઈક ઉમેરાય, કાં તો કંઈક ઓછું થાય. અને તમને ઘણો બધો એક્સપિરિયન્સ છે, અને એક પર્સપેક્ટિવ આપણી પાસે હોય, કારણ કે આપણે એ કલ્ચરમાંથી આવ્યા હોઈએ, આપણે સમજતા હોઈએ વસ્તુઓ. પણ તમે શું શીખ્યા, અથવા તો તમે તમારામાંથી શું ઓછું થયું કે શું વધ્યું આફ્ટર ડુઇંગ ધીસ ફિલ્મ? છે the whole experience working with Abhishek and team, અને ઓફકોર્સ બીજા ફાઇનેસ્ટ ટેલેન્ટ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી, જેમ તર્જની, ફ્રોમ ધ યંગ લોટ, તર્જની છે, દીક્ષા છે, ગ્રેટ એક્ટર્સ. અને આ લોકોને બધું આવડે છે યાર. આ જનરેશનને બધું જ આવડે છે. આઈ લર્ન સો મચ ફ્રોમ ધેમ. તમે જેનઝી ટર્મ્સ શીખ્યા કોઈ એ લોકો પાસેથી? કઈ? Sick. Yeah. Sick. One is that, and one is slay. Slay is a word, but then Still, they use it the way it is used the way by it is them. used. So that is from Tarjani, my daughter, the one who's playing my daughter. Your daughter, yeah. She's quite a number, yeah. Sure. So, તમારા વિશે છોકરીઓ એવું કીધું કે અમે તો એ લોકોમાં પણ બહુ સ્ત્રી તત્વ ઉમેરી દીધું છે, એવું કહેવાનું કારણ શું? નહીં ખબર મને, યાદ તો નથી હમણાં. એટલે મેં ત્યારે જ અભિષેક સરને પૂછ્યું આવું કઈ વાત કરે છે? એટલે એવું કઈ ખબર નથી. એટલે કદાચ એ લોકો એવું કહેવા માંગતા હશે એટલે કદાચ કે અમે એવી રીતે વર્તાઈએ ને એવું લાગતું હોય એમને કે આમનામાં પણ, બાકી ભૂલ થઈ ગઈ તો ખબર નથી. ભૂલ કોનાથી, તમારાથી કે એ લોકો? કોઈ નથી પણ. ઓકે. સો જનરલી છે ને છોકરાઓને એવું હોય, એટલે નાના છોકરાઓ સ્કૂલમાં હોય ને ત્યારે તો એવું જ કે છોકરીઓ સાથે વાત નહીં કરવાની. પછી 15 વર્ષનો થાય પછી છોકરીઓ વગર ચાલે નહીં, તે છેક સુધી ના ચાલે. જુદા જુદા પ્રસંગોએ એક પુરુષ તરીકે, એક છોકરા તરીકે સ્ત્રીનું હોવું, ફિઝિકલી, ઇમોશનલી, ફિનાન્શિયલ સપોર્ટ તરીકે, ઇમોશનલ સપોર્ટ તરીકે, તારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને તારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? બોલ તું પહેલા બોલ, બધા હું પહેલા બોલ. ઓકે. હું પણ લકીલી હું બહુ સ્ત્રીઓની આજુબાજુ જ ઉછર્યો છું, અને મારી સ્ત્રી મિત્રો પણ, અને જ્યાં પણ મેં કામ કર્યું હોય, જ્યાં પણ મારી જોડે બહુ જ સારું રહ્યું છે. કેમ કે હું મારા ઘરે મમ્મી હોય, ભાભી હોય, કાકી હોય, કે રીતે પપ્પા ઓફિસ જાય કે આ ભાઈ ઓફિસ જાય, હું બહુ વધારે ઘરે રહ્યો છું નાનપણથી પણ, અને હવે પણ તો વધારે સ્ત્રીઓ જોડે રહ્યો છું. તો મારું તો બહુ જ સરસ જે પેટ્રિયાર્કલ સોસાયટીમાં જે હોય છે ને ગેપ જેન્ડર બાયસનો, લકીલી મેં નાનપણથી નથી એ જોયો. મારી બહેનો પણ વધારે છે એમ, એટલે એમ એક જ છે, પણ કઝિન્સ પણ છે, એમની જોડે જ રહ્યો છું. ગર્લફ્રેન્ડ્સ છે જ નહીં? એ પણ છે. આ તો આટલું આમ સજ્જનતાથી મમ્મી ને એટલે બા ને ભાભી હું ને એ જ એવું બધું કહેવા બોલ્યા માંગુ કરે છું કે એટલે એ બાબતે મારે કોઈ એવું રહ્યું નથી, એટલે સરસ જ રહ્યું છે એમ. હું એવું છે. શરમાઈ શું કામ એક્સ પણ હોય ને અત્યારે માન લો, એટલે એ પછી એક્સ પણ મારી એક્સ તો જોડે છે. સારા સંબંધમાં જ છે એમ. એવું નથી કે
There is no સ્ત્રી જોડે bitterness. મારી એ કોઈ ફાવે છે. હા, બહુ એ બાબતે સુખી રહ્યો છું એમ. So he's one of the most empathetic boys I can that I've met. see him. that in his eyes. એ yeah. આંખોમાં દેખાય છે. હા ના બંનેનું હોવું એટલું જ જરૂરી તમે મને પૂછ્યું એ પ્રમાણે હું એવું માનું છું કેમ કે મેં પાછું કદાચ તમને એવું થશે આદર્શ બાળક ને આ હા પણ પાછે હમણાં એવી રીતે પણ પણ શું છે કે બહુ પહેલેથી મારા ઘરમાં મારો ઉછેર એ રીતે થયેલો છે અને લોકો એવું માને પણ છે હું કંઈ પણ દઉં કે હું પરણિત છું 25 વર્ષની ઉંમરે મેં લગ્ન કરી લીધા ના ના એવું મને જરાય નથી લાગતું. એટલે બીજાને તો થાય ને હું આ બીજા તો વતી શું કેટલો કરું છું handsome યાર. છોકરો. અમે બીજા વતી ના કરી શકીએ એ કરી શકો અમે તો સ્ત્રીઓ છે हम तो कुछ भी कर सकती હવે એ બતાવશે આ ફિલ્મ તો એટલે મને એવું લાગે છે કે બહુ પહેલા મને એવી ખબર હતી કે કોઈ પ્રકારની જાતિવાદી ક્યારે કશું જ નહોતું ને ત્યારે માત્ર સ્ત્રી અને પુરુષ આ જ હતું ને આ છે એટલે જ સત્ય આખું છે. તંત્ર અને જીવન ચાલે છે બાકી કશું ચાલતું નથી અને હું બિલીવ કરું છું કોઈ ભેદભાવ નથી ક્યાંય કશું નથી વાત સમાનતાની છે આપણે જુદા ટ્રેક પર જતા રહીએ પહેલા ખાલી અહીંયા પૂરું કરી જી, દઈએ જી. વાત સમાનતાની જ છે બસ અને એ આપતા લોકોને આવડી જશે તો બધું બહુ સરળ થઈ જશે પણ થશે કે નહીં એ પ્રશ્ન છે શું તમે બંને છોકરાઓ છો આયા છો પણ તોફાની પણ હશો જ ઓબ્વિયસલી હા. તો પુરુષે કોઈ 3 વસ્તુ સુધારવાની હોય તો એ કઈ સુધારવી જોઈએ પુરુષ જાતિ હું તો બહુ ઇગોઇસ્ટિક છું એટલે હું તો એટલે કોઈ ઈગો ના વસ્તુ રાખવો જોઈએ પહેલું તો શરૂઆત આપણે હા, ત્યાંથી જ એટલે કરીએ. જ પહેલું જ બોલી દીધું કહું છું ને હું egoistic ઇગોઇસ્ટિક માણસ છું એટલે મારી પાસે તો કશું બધું ઓકે જ છે બહુ જ નીકળશે એમ કોઈ સુધારણ જેવું નથી બહાર મળતું એટલે પુરુષ જો તમે કહો છો તો પછી કઈ બધા સરખા નથી હોતા હા, એટલે એટલે આપણે હું નથી કહેતી કે તમે જે કહેશો એ 27 કરોડ પુરુષો પર લાગુ પડશે પણ એમાં પુરુષ જ બોલ્યા એટલે એ રીતે તો હવે હું ટ્રાન્સજેન્ડર વિશે તો ના જ પૂછું ને ના એટલે તમે ખાલી જે કહી રહ્યા છો પુરુષોએ કંઈક બદલવાનું હોય તો એ શું બદલવું જોઈએ એટલે મને કોઈ પૂછે કે સ્ત્રીઓએ કઈ 3 વસ્તુ બદલવી જોઈએ તો મારી પાસે એનો જવાબ હોય સો વિચારો બધા અલગ But they અલગ think હોય. that they don't need મને to એવું change લાગે. anything. They're Exactly. fine. અમે મારી માટે મારી રીતે કહ્યું હવે જેને જે બદલવું હા. એ બદલે. હા, મેં એટલે જ કહ્યું હા એટલે બસ એવું કોપી નહીં પેસ્ટ કર્યું તે હા કોપી પેસ્ટ કરી હું આખા સમાજની ભાવનાને લઈને કહીશ જી, મને હું એવી રીતે વધારે વિચારું છું જી સ્ત્રી પુરુષ કરતા જી જી પ્લીઝ વ્યક્તિમાં ન્યાયની ભાવના વધારે હોવી જોઈએ ટ્રુ કેમ કે આપણે ઇક્વલ આપણે કીધું સમાન એકચ્યુઅલી પ્રકૃતિમાં જ નથી એવી કોઈ સમાનતા નથી. જેવી સમાનતા બધા બહુ અલગ છે જુદા નથી અલગ છે એટલે સમાન તો એ નહીં એ થોડું એ પણ ન્યાયની ભાવના જે એકચ્યુઅલી માણસે પોતાની કન્સેપ્ટમાં લાવેલી છે એને એવું ખબર પડે ને ન્યાયની ભાવના એની અંદર હોય ને તો એને ખબર પડે કે ઓકે આ અત્યારે સાચો છે અત્યારે હું ખોટો તો એ બેલેન્સ By equality, it should be equal respect. રિસ્પેક્ટ ટ્રુ તમે આ લોકો સાથે કામ કર્યું છે અને ઇફ આઈ આસ્ક યુ ટુ આસ્ક ધેમ ક્વેશ્ચન્સ તમે શું સવાલ પૂછશો એમ I've asked them all. Arjun, who do you find more attractive other than your wife in the whole Gujarati field? Which actor? Which actress? અત્યારે એક બે નવી ફિલ્મો કરી છે એ યુક્તિ રાંદેરિયા એ છોકરી બહુ સરસ કામ કરે છે અને ખાસ બીજું તમને કહું કે કોઈના પ્રત્યે આકર્ષિત માત્ર દેખાવથી નહીં પણ જો કદાચ હા, પરફોર્મન્સથી થઈએ ને તો હું તર્જની માટે થયો હતો તર્જની 10 વર્ષની હતી એણે મંટોનું નાટક કરેલું અને હું નટરાણીમાં જોવા ગયો હતો અને એ ખાલી એક ડાયલોગ બોલી હતી એ અરે અદ્ભુત ત્યારે હું એનો ગાઢો ફેન થઈ ગયો હતો. અઘરી Same question goes to you. મને તો બહુ બધી હિરોઈનો ગમે છે હું એક પર અટકી પણ નહીં શકું અરે અરે Acha, હું તો સુંદરતાનો સખત પેલો એ છું આશિક છું we know. Last. Okay. હમણાં જે ઈશા છે ઈશા કંસારા એક Isha, even I like her. Yeah, ઈશા Even I have a woman crush on her. woman Isha crush. Kansara. I is think very everybody beautiful. loves her. Yeah. Second. નામ બહુ હા યુક્તિ First આને three, કહ્યું બોલ્યા ત્રણ નામ કેવું Acha. ઈશા પછી વ્યોમા પછી શ્રદ્ધા Shraddha who? શ્રદ્ધા શ્રદ્ધા ડાંગર ડાંગર વ્યોમા નાંદી અને શ્રદ્ધા ડાંગર ને ઈશા કંસારા Chalo. That was my one only the most difficult question of
પૂછી લીધો. Okay, ask both of તારે એને એક સવાલ કરવાનો છે. યુ હેવ ટુ આસ્ક હિમ અ ક્વેશ્ચન. ઓકે પૂછો સર. અરે હમણાં તો યાર શું અરે, આમાં સવાલ હા, પૂછ્યો યાર? હા. તમને ખબર છે અમે કેટલા વખતોથી થિયેટર સાથે કરીએ છીએ? એટલે કોઈ શું સવાલ તમે them. જરૂર જ Best નથી. friends. એટલે So what? That's why I know that. That's why I'm asking. એને એવું હું- એને કંઈક પૂછતું એને જે બીજું તારે આ- કેમેરા સામે ના પૂછવું જોઈએ. આ ફિલ્મમાં હું ના હોત તો બીજું કોણ હોઈ શકત હા. કે જેની જોડે તને ફાવત છે? બહુ સરસ સવાલ છે યાર. અને તું જરાય વિચારે miss ના કરત. વિચારે આખો ચડી ગયો એવો સવાલ છે જ આ કે કોણ એક્ટર હોત યાર અને હોત તો પછી શું બન્યું હોત ને કઈ કેમિસ્ટ્રી ગઈ હોત પાછો આય જવાબ આપો. એ થઈ ગયું એમ કોણ હોત આ? મને ને નથી નો બને નથી ઇમેજિન. ઓહો ટ્રુ લવ આને કહેવાય. મેરા પ્યાર શાલીમાર. બે યાર પ્રેમ. સ્ત્રીઓ પણ આવી જ friend તમે હોય છે. પ્રશ્ન પૂછી જો. હે હે? ના, હા, એ તો copy paste બસ કરશે. એને વાત જ બગડી જાય. એ તો પછી ચાલ બીજો. પૂછ યાર, સીધો. એને આ સવાલમાં પૂછું મને અને નથી કોઈ પ્રશ્ન જડતો નથી અત્યારે તો મને. ફિલ્મના શૂટ પર થયેલો કોઈ વિયર્ડ એક્સપિરિયન્સ, વિયર્ડ સ્ટોરી, કઈ સળી કરી હોય તમે લોકોએ બીજાને કરી જશે. હા, હસે છે એની પરથી મને ખબર પડી. એ પ્રસંગ તો મને યાદ આવ્યો પણ મારે તો ના જ કહેવાય. કેમ તે જ કરી મારો છે ને હશે. તે જ કરી હશે. મને કઈ વાંધો નથી. કે વાંધો નહીં. એ ઈચ્છે છે જ કે તું કે એટલે તે બોલે છે. લોહીનો તો બેલ્ટ છે સેજ અમારે ગઈકાલે જ વાત થઈ પણ પ્રાકૃતિક છે એટલે કહી શકાય. તમને સૌથી વધારે એક્ટર તરીકે એવું થાય કે જ્યારે તમે જ્યારે ડિરેક્ટર કહેતા હોય, કમાન્ડ આપતા હોય કે ભાઈ લાઇટ્સ કેમેરા એક્શન, અને ત્યારે તમારે સેજ કદાચ ઇમોશનલ થવાનું હોય ને એ બધું એ ઇમોશન્સની સાથે તમે આગળ વધવાના હો. આવું હતું નહીં પણ કન્ટિન્યુ. એટલે પણ એમ નહીં, દાખલા તરીકે તમે સમજો એ સમયે તમારી બાજુમાં બેઠેલો કો એક્ટર એ કશું જ ના કરી શકે, એમાં એનો પણ વાંક નથી. થોડું હાથમાં હોય થોડું ના હોય, અને યાર કોઈ માણસ પાદે કરી દે. બિફોર એક મિનિટ કોલ્ચેસ્ટર જેવી જગ્યા પર ઠંડીમાં તમે બેઠા છો, બસ ઉપર બીજા ત્રીજા માળ પર agree. ખુલ્લામાં, and I'm not surprised નાઇટ શૂટ ચાલે છે. અને ના ના એટલે બિંદાસ, એ તો છૂટી છે ગમે ત્યારે. પ્રાકૃતિક હતું એટલે એ છે ને બિફોર શોટ. વિચારો ચાલુ શોટ હોય તો સુધા એ ખાલી કઈ નહીં એક્શનની એક સેકન્ડ પહેલા મજા આવત બધાને. Interesting. ઇમ્પ્રોવાઇઝ કરી મેં ઇમ્પ્રોવાઇઝ કર્યું અભિષેક સર એમ કરીને કહી દે તું. કે હવે બધું એવું એક સીન છે કે જેમાં અમે બધા વાતો કરી રહ્યા છે, બધું ચાલી રહ્યું છે, એમાં 3 જણ છે અને એમાં કેમેરા અને કે એક સેકન્ડ એટલે એટલું અણી પર હતું ને. આવાજ ડલેગી અણી પર આવી ગયું છે, અણી પર હતું. અને action ભૂલી લીધું એમણે પાછું. મજા આવી ગઈ. બહુ જ અણી પર ટાઈમિંગ. આમ બધું અવરું થઈ ગયું, પણ મજા આવી. સુજાતાબેન, આઈ વોન્ટ ટુ આસ્ક યુ વન ક્વેશ્ચન કે અમે તમને વધારે ને વધારે સ્ક્રીન પર જોવા માંગીએ છીએ ગુજરાતી ફિલ્મોમાં. કયા પ્રકારની ફિલ્મો તમને કરવાનું ગમશે અને વોટ આર યોર ફ્યુચર પ્રોજેક્ટ્સ? ગુજરાતી ફિલ્મોમાં મને અભિષેક સર સાથે જ અને આવા ડિરેક્ટર સાથે જ કામ કરવા મળે તો ઇટ વુડ બી ગ્રેટ ફોર મી. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ઇવોલ્વિંગ એટ અ રેપિડ સ્પીડ. એમાં જ આવા ઉમરો જેવા વધારે ટોપિક્સ વિચ આર નોટ ઓનલી વુમન સેન્ટ્રિક, હ્યુમન સેન્ટ્રિક એવી ફિલ્મો બને તો આઈ વિલ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. આઈ તો શિફ્ટ ટુ અમદાવાદ. આવું ના કરતા. It's beautiful. It's a very rich experience working. First of all, it is your mother tongue, True. and secondly, what filmmakers have sprung Evolved, up from that yeah. space. It's amazing. આ ફિલ્મમાં જે 7 વાર્તાઓ છે એમાંથી કઈ વાર્તા સાથે તમે સૌથી વધારે કનેક્ટ થાવ છો? Anvesha. કેવું ને લાઈફમાં માં અચ્છા યુ નો આઈ કાન્ટ ઇવન કેન આઈ ટોક અબાઉટ ઇટ? નો ના Can't reveal. રિવીલ. It's a mother-daughter story? It's a better story than even, and it's a story of like क्या चाहा था क्या पाया और जो वो पाया वो भी मैंने मतलब क्या है. It's like a dirty humor of life. That's her story. I love it, and that's what life is all about. I relate to her story the most because that's the way life treats you and treats your emotions. Her You story are is one so good. baddest woman, I would say. તમારા તમને કોઈ પૂછે કે આ લાસ્ટ ક્વેશ્ચન છે મારો, કે તમને કોઈ પૂછે કે
સ્ત્રીઓ માટે કે માણસો માટે 3 ફંડા આપો તમે લાઈફના જે એકદમ આમ Don't have- bitchy હોય. Give me 3. Their expectations out of each other. What I didn't understand your question. તમને કોઈ એવું પૂછે કે તમે લાઈફના 3 એવા ફંડા આપો જે બહુ જ બેડેસ હોય જે દરેક માણસે પોતાના જીવનમાં અપનાવવા જોઈએ તો એ કયા 3 ફંડા હશે? Be fair. Be just. No matter what, that will quicken your process and take you to the end game faster without wasting time. If you are convinced, don't care about what anybody is saying because it is the hardest thing to do. હું તમને કહું ને, I don't think so. This pants is looking good with this. You could have just worn jeans. It would have been better. This is my opinion, but this is going to stick to you. Who am I? No one. Am I a fashion designer? Am I your best friend? Nothing. But it's just come out of a outside space, so it will just hit you. તો એક માણસ આપણે હ્યુમન બીંગ્સ તરીકે if you master that art of not caring a damn or not making don't give that importance to anybody, that power to anybody, then you have won The in world. life. You won Yeah. the world. લાસ્ટ ફંડા. Don't just fall in love with pain because there is nothing called happiness. It is an illusion. ઇટ્સ અ ચોઇસ ઓલ્સો. It is an illusion. It is something like, you know, in નાની એક સ્મેલ આવીને જતી રહે. It's that is the experience of happiness. It doesn't exist. It's a mirage. So fall in love with pain. વન્ડરફુલ. શીખ્યા ને બધું બરાબર? હા યાદ રાખજો. અમે તો લંડન સાથે હતા. હા ના આ 3 વસ્તુ બરાબર યાદ રાખજો. તમને શું લાગે? તમને કે એક્સક્લુઝિવ ક્લાસ મળ્યો છે આ. થેન્ક યુ. ઇટ વોઝ લવલી ટોકિંગ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. Thank you. Lovely. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.